નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની યુટ્યુબ ચેનલમાં હું કેતન મહેતા ફરીથી આપ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, દરેક વખતે અમે અમારા દરેક પ્રોજેક્ટની અંદર જ્યારે વર્ક અમારું કમ્પ્લીટ થાય છે ત્યારે ત્યાંના જે ઓનર હોય છે એમની પરમિશનથી અમે છતનો વિડીયો લઈએ છીએ અને એમની જો પરમિશન હોય તો એમનો રિવ્યૂ પણ આપની સામે અમે રજૂ કરતા હોઈએ છીએ. તો મિત્રો, થોડા દિવસ પહેલાં અમે આપને કહ્યું હતું કે અમે રાજકોટના રયા રોડ પાસે કનૈયા ચોકની એકદમ નજીક જ્ઞાન જીવન સોસાયટીની અંદર એક બંગલોઝની અંદર અમે આવ્યા હતા કે જ્યાં એ મકાન ખૂબ જૂનું હતું અને ભેજની સમસ્યાથી ખૂબ પ્રભાવિત હતું. અને ત્યાર પછી અમારો સંપર્ક થયો અને વોટરપ્રૂફિંગ અમે આજે કમ્પ્લીટ કર્યું છે. એ દરમિયાન માવઠાની પણ અસર હતી અને માવઠાની અંદર જ્યારે વરસાદ આવ્યો તો પાર્ટીને પણ લાઈવ ચેક થઈ ગયું કે આ વર્ક થયા પછી પાણી પડે છે કે નહીં. તો આ જે જ્ઞાન જીવન સોસાયટીના ઓનર ભાવેશભાઈ છે એમની સાથે હું આપની મુલાકાત કરાવું છું. તો હું હવે આપની સામે બોલાવવા માંગીશ જ્ઞાન જીવન સોસાયટીના બંગલોઝના ઓનર ભાવેશભાઈને. આવો ભાવેશભાઈ, કેમ છો સાહેબ? નમસ્તે. અચ્છા ભાવેશભાઈ, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનો સંપર્ક આપને કેવી રીતે થયો હતો? B4B ગ્રુપ એક છે, એમાંથી રેફરન્સ નંબર મેળવ્યો અને પછી મેં વિડીયો જોયા હતા યુટ્યુબમાં અને પછી મને એવું લાગ્યું કે અહીંયા કામ કરાવવું છે એટલે પછી ફોન કર્યો હતો તમને જ. અચ્છા, જ્યારે અહીંયા આગળ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ જ્યારે અહીંયા તમારા બંગલોઝનો સર્વે કરવા માટે આવી હતી અને એ સર્વે કર્યા બાદ અમે જોયું હતું કે અહીંયા કંઈ પહેલાં પણ કંઈ તમે એપ્લાય કરેલું હતું? હા, 3-1 વર્ષ પહેલાં મેં કરાવ્યું હતું, પણ એટલે એમણે જ્યારે કામ કર્યું ત્યારે એવું જ લાગતું હતું કે વોટરપ્રૂફિંગ આને જ કહેવાય. એમણે ખાલી જે બધી ક્રેક હતી, ક્રેક છે એ ખાલી સીલથી થોડી ભરી નાખી હતી. 1 વર્ષ પાણીનો પ્રોબ્લેમ ન થયો, પણ ગયા વર્ષે જ્યારે બહુ પુષ્કળ વરસાદ પડ્યો ત્યારે પાણી વધારે આવવા માંડ્યું હતું પાછું નીચે અમારા રૂમમાં. અને જ્યારે વોટરપ્રૂફિંગ માટે અહીંયા વાત કરી કેતનભાઈ સાથે, ત્યાર પછી ખબર પડી કે અલગ અલગ 3 લેયરમાં કામ કરતા હોય છે. પહેલાં જ્યારે કોસ્ટ આપવામાં આવી ત્યારે એવું લાગ્યું કે આ કોસ્ટ થોડીક વધારે છે, પણ જ્યારે એમની બધું કામગીરી જોઈ, અમે એમની બીજું કામ જે ચાલુ હતું ત્યાં જોવાઈ ગયા હતા એની સાઇટ ઉપર અને એમ ખબર પડી પછી કે ભાઈ વોટરપ્રૂફિંગ અમે જે માનીએ છીએ એના કરતાં સાવ અલગ રીતે હોય છે. અલગ અલગ 3 લેયરમાં કામ કરે છે અને આખી જે સીલ છે એની ક્રેક જે છે એ પૂરેપૂરી સીલથી ભરે છે. ક્યારેક ક્રેક મોટી હોય તો એને વધારે ઓડી કરીને એમાં કેમિકલનું કામ કરે છે અને અલગ 3 લેયરમાં કામ કરતા હોય છે, એને વોટરપ્રૂફિંગ કહેવાય. અચ્છા, અહીંયા આગળ આપણે જે છત ઉપર જે તમારો સીડી રૂમ છે તેમજ ક્રેક બાજુનું એક મકાન છે જે બંધ હાલતમાં પડ્યું છે, એની જે પારાપેટ હતી એ અનઇવન હતી અને એ અમે થોડું ડિફરન્ટ રીતે આખું આપને વ્યવસ્થિત કરી આપ્યું. ક્રેકની અંદર અમે 3 ટાઈપની પ્રોસેસ કરી. તો આ વર્ક તમને કંઈ અલગ લાગ્યું કે શું? હા, એટલે વોટરપ્રૂફિંગ અમારે કરાવવાનું હતું, પણ છતાંય બાજુમાં જે 2 જગ્યાએથી અમારે વોટર મીન્સ પાણીનું લીકેજ આવે એમ હતું, એમનું કામ પણ એમણે અમારા કામમાં જ આ ભાવમાં જ કરી દીધું છે. એટલે એવું નથી જોવા મળ્યું આમાં કે ભાઈ અમે કામ આપ્યું એટલે અમારા ઘરનું ખાલી કામ કરીને વયા ગયા, પણ બાજુના રૂમમાં બાજુના ઘરમાંથી જે જગ્યાએથી લીકેજ થાય એમ અમારા ઘરમાં આવે એમ હતું, જે એકદમ અડીન દિવાલ હતી, એ કામ પણ અમે પૂરું સરસ રીતે કર્યું અને બીજી દિવાલ ઉપર અમારે કામ સરસ રીતે કર્યું. અચ્છા, તમારા જે છતની સરફેસ છે એની ઉપર આપણે ટાઇલ્સ કરાવી હતી, આ ટાઇલ્સ હોવા છતાં પણ લીકેજનો પ્રોબ્લેમ થયો હતો. અચ્છા, તો અહીંયા આગળ જ્યારે હવે અમે સ્ટોપ ડ્રોપની ટીમે જે વર્ક કર્યું છે તો આની અંદર જે ફ્લોરિંગ છે, ફ્લોરિંગ ઉપર પણ અમે પહેલાં ફ્લોરિંગનું કેમિકલ એપ્લાય કર્યું છે, ત્યાર પછી વોટરપ્રૂફિંગ કર્યું છે. તો હવે જે આપની છતનો લુક છે એ આપ કેવો ફીલ કરો છો? સાવ બદલાઈ ગયો, સાવ ડિફરન્ટ લુક થઈ ગયો છે એકદમ. મને એવું લાગે છે કે આખું એક ઉપર એક લેયર જે છે ને આવી ગયું છે. કદાચ હવે પાણી હમણાં જે વરસાદ પડ્યો ત્યારે જોયું હતું કે પાણી સીધે તરત બહાર નીકળે છે, કે અંદર ઉતરતું નથી. અચ્છા, એ આપણે સારું યાદ કરાવ્યું કે જે રિસન્ટલી હમણાં આપણે રાજકોટ શહેરની અંદર જે માવઠાની અસર થઈ હતી એ દરમિયાન આપણું રિપેરિંગ વર્ક જ હજી ચાલુ હતું અને જે પારાપેટ છે એમાં બધું એપ્લાય થઈ ગયું હતું. તો આ જે માવઠાની અસર છે એ માવઠું આવ્યા પછી શું કે ભેજની સમસ્યા બની? ના, હજી વોટરપ્રૂફિંગનું વર્ક પૂરું નહોતું તો છતાંય જે જગ્યાએ ખાલી ક્રેક સીલ ને બધું કેમિકલ લગાડેલું હતું એમાંય કંઈ પાણી આવ્યું નહોતું. પછી ભેજથી છુટકારો મળી ગયો છે. અચ્છા, અહીંયા આગળ જે સ્ટોપ ડ્રોપની ટીમ તરફથી આપને જે આ વોટરપ્રૂફિંગનો રેટ આપવામાં આવ્યો એ ઓલમોસ્ટ આપને સારો લાગ્યો? કામના પ્રમાણે ઘણું રિઝનેબલ કહેવાય કે વધારે લાગે છે? એનું કારણ એટલું જ છે કે બીજા લોકોના મગજમાં એવું પિક્ચર હોય છે કે વોટરપ્રૂફિંગ એટલે 20 થી 25 રૂપિયામાં થઈ જતું હોય છે, જ્યારે અહીંયા આગળ આપણી જે એપ્લિકેશન છે એની અંદર ટોટલી ડિફરન્ટ એપ્લિકેશન કરવામાં આવે છે. આપના જે પાણીના સોર્સિસ છે એ સોર્સિસનો સર્વે કર્યા બાદ એની ટ્રીટમેન્ટ કર્યા પછી બંધ કરવામાં આવે છે. તો આપને જે રેટ મળ્યો છે એ ઓલમોસ્ટ સારો કહેવાય, વધારે કહેવાય કે રિઝનેબલ છે?
ના, મને પહેલા ભાવ વધારે જ લાગ્યો હતો. ગયા 2 વર્ષ પહેલા જ્યારે મેં કામ કરાવ્યું હતું એના ભાવ કરતાં લગભગ ડબલ ભાવ હતો. પણ પછી બીજી સાઇટ ઉપર એમની સાઇટ ચાલુ હતી ત્યાં કામ જોવા જવાનું કારણ આ જ હતું કે એ લોકો કદાચ ભાવ વધારે લે છે અત્યારે લાગે છે મને, તો એ શું કામ લે છે એટલા માટે બીજી સાઇટ ઉપર જ્યારે મેં કામ જોયું ત્યારે એવું લાગ્યું ને પછી જ્યારે મારા ઘરે કામ કર્યું ત્યારે એવું લાગ્યું કે આ રિઝનેબલ છે ભાવ અત્યારે. ઓકે. અને આપણે જે અવેરનેસ વિડીયો બનાવીએ છીએ તો આપણા જે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગના દર્શક મિત્રો છે એ દર્શક મિત્રોને ભેજ માટે કંઈ આપ સંદેશ દેવા ઈચ્છો છો? ઘણીવાર આપણને એવું લાગતું હોય કે ખાલી ઉપરથી પાણી લીકેજ છે એમ, પણ અંદર ઘણું બધું ડેમેજ કરતું હોય છે, એટલે વોટરપ્રૂફિંગ બને એટલું ઝડપથી કરાવી લેવું જોઈએ. અને નીચે કલરને પણ નુકસાન થાય છે? બધા દિવાલમાં કલરને પણ નુકસાન થતું હોય છે. આપણે બહુ પસંદગીથી ઘણો ટાઈમ આપીને આપણે કલર કરાવતા હોય છે બહુ મહેનતથી, પણ વોટરપ્રૂફિંગ જો ન કરેલું હોય તો એ તરત જ 1 વર્ષમાં જ આપણો કલર છે આપણી મહેનત છે ડેમેજ કરી નાખે છે. અને અહીંયા આગળ આપના જે એક્સટિયર વોલ છે, એક્સટિયર વોલની અંદર જ્યારે આપણે પેન્ટ કરાવવાનો નિર્ણય લીધો ત્યારે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમે આપને સજેસ્ટ કર્યું વોટરપ્રૂફ કલર મારવા માટે. તો આ જે વોટરપ્રૂફ કલર માર્યો છે તો પહેલાના લુક અને અત્યારના લુકમાં કેટલો ચેન્જીસ? ઘણો બધો ડિફરન્સ છે, સાવ મકાન જુદું જ લાગે છે. અને ફિનિશિંગ કઈ પ્રકારનું લાગે છે? ફિનિશિંગ એકદમ પરફેક્ટ છે બધી જગ્યાએ. તો આ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની જે ટીમે વર્ક કર્યું છે એનાથી આપ સેટિસ્ફાઈડ છો? હા, 100%. અને આગળ માનો કે અમે એવું ઈચ્છીએ કે તમારા ગ્રુપ સર્કલમાં તો તમે સ્ટોપ ડ્રોપની ટીમનો જે રિવ્યૂ આપ્યો છે એ પ્રમાણે તમે અમારું જે સજેશન છે એ આપો કે? આપીએ, 100% આપીએ. થેન્ક યુ સો મચ. તો જોયું મિત્રો, આ રીતે જે આ કનૈયા ચોકના જ્ઞાનજીવન સોસાયટીની અંદર જે બંગલાના ઓનર છે ભાવેશભાઈ, એમનો આ લાઈવ રિવ્યૂ હતો. અહીંયા આગળ જ્યારે વોટરપ્રૂફિંગ નહોતું થયું એ પહેલાં એમણે 3-4 વર્ષ પહેલાં જે વોટરપ્રૂફિંગ કરાવેલું હતું, ત્યારબાદ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગે જે વર્ક કર્યું, આ બંને વર્કમાં ઘણો બધો ડિફરન્ટ હતો. કારણ કે હું દરેક વખતે મિત્રો આપ લોકોને કહું છું કે સ્ટોપ ડ્રોપની ટીમ કોઈ એવું વર્ક નથી કરતી કે માર્કેટમાંથી કોઈ કોમર્શિયલ પ્રોડક્ટ લઈ આવ્યા અને આપની છત ઉપર રોલ ને બ્રશ મારીને ચાલ્યા ગયા. એટલે મિત્રો આપના મગજની અંદર જો એવું પિક્ચર હોય કે સ્ટોપ ડ્રોપની ટીમ પણ આવા જનરલ વર્ક કરે છે તો એ પ્લીઝ કાઢી નાખજો. કારણ કે જે વોટરપ્રૂફિંગ છે એ ટેકનિકલ બાબત છે અને ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને જ અહીંયા આગળ વોટરપ્રૂફિંગ કરવામાં આવે છે. જેમ આપણે ભાવેશભાઈ પાસેથી સાંભળ્યું કે અહીંયા આગળ જે એમના મકાનની કન્ડિશન હતી, એ મકાનની કન્ડિશનમાં જે ક્રેક ડેવલપ થયેલી હતી, આ ક્રેકની અંદર 3 ટાઈપની પ્રોસેસ કર્યા પછી જ્યારે અમે માત્ર પારાપેટનો એરિયા અને જે ક્રેક હતી એ રિપેર કર્યું હતું, એ દરમિયાન રાજકોટ શહેરની અંદર ભારે માવઠાની અસર હતી અને આ માવઠાના વરસાદ દરમિયાન પણ અહીંયા આગળ જે એમનું ઘર છે એમાં જરા પણ ભેજ આવેલ નથી. ટોટલી અહીંયા આગળ જે વોટરપ્રૂફિંગ છે એ સક્સેસફુલ થયું હતું અને અહીંયા આગળથી એક પણ જગ્યાએથી ભેજ આવેલો નથી. આજે જ્યારે આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યાર પછીના દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યા છે કે જુઓ કે હવે આ જે છત છે એ છત ઉપર વોટરપ્રૂફિંગ થયા પછી અહીંનો લુક કઈ પ્રકારનો લાગી રહ્યો છે. એવી જ રીતના આમનું જે મકાન છે, જે એક્સટિરિયર વોલ છે, એક્સટિરિયર વોલ પહેલાં કઈ રીતની દેખાતી હતી અને હવે જ્યારે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે હવે આ વોલ કઈ પ્રકારની દેખાઈ રહી છે. તો મિત્રો આવું જ વોટરપ્રૂફિંગ આપ પણ આપની છત ઉપર કરાવવા માંગો છો તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. મારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે અને દર વખતની જેમ આપને કહેવું જરૂરી છે કે અમારે જે આપની સરફેસ છે એ જોવી પડશે. એ જોયા પછી જ એમાં કઈ પ્રકારની ટ્રીટમેન્ટ અમારે કરવી છે એ નિર્ણય લેશું. એની માટેનો અમારો જે વિઝિટ ચાર્જ છે એ વિઝિટ ચાર્જ પણ આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે. તો આવું અગર આપ પણ વોટરપ્રૂફિંગ કરવા માંગો છો તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. નમસ્કાર, મહાદેવ હર.